4 श्लोक 18 कर्मण्य कर्म यः पश्येद कर्मणि च कर्म यः स बुद्धिमान मनुष्येषु सयुक्त कृत्स्न कर्म કૃતઃ। જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે અને જે અકર્મમાં કર્મને જુએ છે તે મનુષ્યમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સઘળા કર્મોને કરવાવાળો છે। કર્મણ્ય કર્મ યહ પશ્યેત અર્થાત કર્મમાં અકર્મ જોવાનું તાત્પર્ય છે કર્મ કરતા હોય ને અથવા ન કરતા હોય ને તેનાથી નિર્લિપ્ત રહેવું, અર્થાત પોતાને માટે કોઈ પણ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન કરવી। અમુક કર્મ હું કરું છું, આ કર્મનું અમુક ફળ મને મળે એવો ભાવ રાખીને કર્મ કરવાથી જ મનુષ્યો કર્મોથી બંધાય છે। પ્રત્યેક કર્મનો આરંભ અને અંત હોય છે, એટલા માટે તેનું ફળ પણ આરંભ અને અંત થવાવાળું હોય છે, પરંતુ જીવ પોતે નિત્ય નિરંતર રહે છે। આ રીતે જો કે જીવ પોતે પરિવર્તનશીલ, કર્મ અને તેના ફળથી સર્વથા સંબંધ રહિત છે, છતાં પણ તે ફળની ઈચ્છાને કારણે તેનાથી બંધાઈ જાય છે। એટલા માટે જ ભગવાન કહે છે કે ફળની ઈચ્છા ન રાખવાથી નવો રાગ ઉત્પન્ન નથી થતો અને બીજાઓના હિતના માટે કર્મો કરવાથી જૂનો રાગ નષ્ટ થઈ જાય છે। આ રીતે રાગરૂપી બંધન ન રહેવાથી સાધક સર્વથા વિતરાગ બની જાય છે। વિતરાગ બનવાથી સઘળા કર્મ અકર્મ બની જાય છે। જીવનો જન્મ કર્મોના અનુબંધથી થાય છે। જેમ કે જે પરિવારમાં જન્મ લીધો છે તે પરિવારના લોકો સાથે ઋણાનુબંધ છે, અર્થાત કોઈનું ઋણ ચૂકવવાનું છે અને કોઈની પાસેથી ઋણ વસૂલ કરવાનું છે, કારણ કે અનેક જન્મોમાં અનેક લોકો પાસેથી લીધું છે અને અનેક લોકોને દીધું છે। આ લેવા દેવાનો વ્યવહાર અનેક જન્મોથી ચાલતો આવી રહ્યો છે, તેને બંધ કર્યા વિના જન્મ મરણથી છુટકારો નથી મળી શકતો। તેને બંધ કરવાનો ઉપાય છે અગાઉથી લેવાનું બંધ કરી દેવું, અર્થાત પોતાના અધિકારનો ત્યાગ કરી દેવો અને આપણા ઉપર જેમનો અધિકાર છે તેમની સેવા લેવાનો આરંભ કરી દેવો। આ રીતે નવું ઋણ લે નહીં અને જૂનું ઋણ ચૂકવી દે તો ઋણાનુબંધ સમાપ્ત થઈ જશે, અર્થાત જન્મ મરણ બંધ થઈ જશે। જેમ કે કોઈ દુકાનદાર પોતાની દુકાન બંધ કરવા ઈચ્છે છે તો તે બે કામ કરશે। પહેલું, જેને આપવાનું છે તેને આપી દેશે અને બીજું, જેની પાસેથી લેવાનું છે તે લઈ લેશે અથવા છોડી દેશે। એવું કરવાથી તેની દુકાન બંધ થઈ જશે। જો તે એવો વિચાર રાખે કે જે લેવાનું છે તે સઘળે સઘળું લઈ લઉં તો દુકાન બંધ થશે નહીં, કારણ કે જ્યાં સુધી તે લેવાની ઈચ્છાથી વસ્તુઓ આપતો રહેશે ત્યાં સુધી દુકાન ચાલુ જ રહેશે, બંધ નહીં થાય। પોતાને માટે પણ કંઈ ન કરવાથી અને ન ઈચ્છવાથી અસંગતા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે કરણો એટલે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ અને ઉપકરણો કર્મ કરવામાં ઉપયોગી સામગ્રી એ બધા સંસારના છે અને સંસારની સેવામાં લગાડવા માટે જ મળ્યા છે। જ્યાં સુધી પ્રકૃતિની સાથે સંબંધ છે ત્યાં સુધી કર્મ કરવું અથવા ન કરવું બંને કર્મ છે। એટલા માટે કર્મો કરવા અથવા ન કરવા બંને અવસ્થાઓમાં કર્મયોગીએ નિર્લિપ્ત રહેવું જોઈએ। કર્મ કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય એ છે કે કર્મ કરવાથી આપણને સારું ફળ મળશે અને અમને લાભ થશે, અમને સિદ્ધિ મળશે, લોકો અમને સારા માનશે, આ લોકમાં અને પરલોકમાં ભોગ મળશે, આ પ્રકારની કોઈ પણ ઈચ્છા થવી ન જોઈએ। એવી જ રીતે કર્મ ન કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે કર્મોનો ત્યાગ કરવાથી અમને માન, આદર, ભોગ, શરીરનો આરામ વગેરે મળશે, આ પ્રકારની કિંચિત માત્ર પણ ઈચ્છા થવી ન જોઈએ। દુઃખ સમજીને તેમજ શારીરિક ક્લેશના ભયથી કર્મ ન કરવું એ રાજસ ત્યાગ છે અને મોહ, આળસ અને પ્રમાદને કારણે કર્મ ન કરવું તે તામસ ત્યાગ છે। આ બંને ત્યાગ સર્વથા ત્યાજ્ય છે। એ ઉપરાંત કર્મ ન કરવું એ જો પોતાની વિલક્ષણ સ્થિતિને માટે હોય, સમાધિનું સુખ ભોગવવા માટે હોય, જીવન મુક્તિનો આનંદ લેવાને માટે હોય તો આ ત્યાગ દ્વારા પણ પ્રકૃતિ સાથેનો સંબંધ વિચ્છેદ નથી થતો, કારણ કે જ્યાં સુધી કર્મ ન કરવા સાથે સંબંધ છે ત્યાં સુધી પ્રકૃતિ સાથે સંબંધ ચાલુ રહે છે। પ્રકૃતિ સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતાં કર્મયોગી કર્મ કરવા અને ન કરવા આ બે અવસ્થાઓમાં જેવો છે તેવો નિર્લિપ્ત રહે છે। અકર્મણી ચ કર્મ યહ અર્થાત અકર્મમાં કર્મ જોવાનું તાત્પર્ય છે કે નિર્લિપ્ત રહીને કર્મો કરવા અથવા ન કરવા।
ભાવ એ છે કે કર્મો કરતી વખતે અથવા ન કરતી વખતે પણ નિરંતર નિર્લિપ્ત રહેવું જોઈએ. સાધક જ્યાં સુધી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માને છે ત્યાં સુધી કર્મો કરવાથી પોતાની સાંસારિક ઉન્નતિ માને છે અને કર્મો ન કરવાથી પોતાની પારમાર્થિક ઉન્નતિ માને છે. પરંતુ વાસ્તવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને પ્રવૃત્તિ જ છે, કેમ કે બંનેમાં પ્રકૃતિની સાથે સંબંધ રહે છે. જેવી રીતે હરવું, ફરવું, ખાવું, પીવું વગેરે સ્થૂળ શરીરની ક્રિયાઓ છે, તેવી જ રીતે એકાંતમાં બેસી રહેવું, ચિંતન કરવું, ધ્યાન લગાવવું વગેરે સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ છે. આ સમાધિ લગાવવાથી એ કારણ શરીરની ક્રિયા છે. એટલા માટે નિર્લિપ્ત રહીને જ લોક સંગ્રહને માટે કર્તવ્ય કર્મો કરવાના છે. આ જ અકર્મમાં કર્મ કહેવાય. આને બીજા અધ્યાયના 48મા શ્લોકમાં કહ્યું છે કે યોગ અર્થાત કે સમતામાં સ્થિર રહીને કર્મ કરો. હવે અહીંયા કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, આ બંને વાતો કર્મયોગની છે, જેમનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિ સાથે તો સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય, અથવા અર્થાર્થ કરવા અથવા ન કરવા સાથે પોતાનું કોઈ પ્રયોજન ન રહે, અને લોક સંગ્રહને માટે કર્મોને કરવા અથવા ન કરવાનું રહે. કારણ કે કર્મ કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને પણ બીજાઓના હિતને માટે કર્મ કરવા, આ બંને ગીતાના સિદ્ધાંતો છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને પ્રકૃતિના રાજ્યમાં છે. પ્રકૃતિ નિરંતર પરિવર્તનશીલ છે, એટલા માટે પ્રવૃત્તિનો પણ આરંભ અને અંત હોય છે તથા નિવૃત્તિનો પણ આરંભ અને અંત હોય છે. પરંતુ તેમનાથી સર્વ રીતે અતીત પરમ નિવૃત્તિ તત્વ પોતાના સ્વરૂપનો આદિ અને અંત નથી હોતો. તે પ્રવૃત્તિ અને નિવૃત્તિના આરંભમાં પણ રહે છે અને તેમના અંતમાં પણ રહે છે તથા પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાળમાં પણ જેમ તેમ રહે છે. તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનું પ્રકાશક અને આધાર છે. એટલા માટે તેમાં ન પ્રવૃત્તિ છે અને ન નિવૃત્તિ છે. આ તત્વને સમજવાને માટે અને તેમાં સ્થિર થઈને લોક સંગ્રહાર્થે યજ્ઞાર્થ કર્મ કરવાને માટે અહીં કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ, આ બે વાત કહેવામાં આવી છે. સબુદ્ધિમાન મનુષ્ય શું, જે પુરુષ કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે, અર્થાત નિત્ય નિરંતર નિર્લિપ્ત રહે છે, તે જ વાસ્તવમાં કર્મ તત્વને જાણવાવાળો છે. જ્યાં સુધી તે નિર્લિપ્ત નથી થયો, અર્થાત કર્મ અને પદાર્થને પોતાના અને પોતાને માટેના માને છે, ત્યાં સુધી તે કર્મ તત્વને સમજ્યો જ નથી. પરમાત્માને જાણવા માટે પોતાને પરમાત્મા સાથે અભિન્નતાનો અનુભવ કરવો પડે છે. સંસારને જાણવા માટે પોતાને સંસારની સર્વથા ભિન્નતાનો અનુભવ કરવો પડે છે. કારણ કે વાસ્તવમાં આપણે સ્વરૂપથી તો પરમાત્માથી અભિન્ન અને સંસારથી ભિન્ન છીએ. એટલા માટે કર્મોથી અલગ થઈને અર્થાત નિર્લિપ્ત બનીને જ કર્મ તત્વને જાણી શકીએ છીએ. કર્મો આદિ અંતવાળા છે અને હું પોતે જીવ નિત્ય રહેવાવાળો છું. આથી હું સ્વરૂપથી કર્મોથી અલગ નિર્લિપ્ત છું. આ વાસ્તવિકતાનો ભાવ અનુભવ કરવો એને જ જાણવું કહેવાય. વાસ્તવિકતાના મૂળમાં બેઠા વિના જાણવું થઈ જ કેવી રીતે શકે? સયુક્ત અર્થાત કર્મયોગી સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહે છે. કર્મનું ફળ મળે કે ન મળે તેનામાં કદી વિષમતા નથી આવતી, કેમ કે તેણે ફળેચ્છાનો સર્વથા ત્યાગ કરી દીધો છે. સમતાને યોગ કહેવાય છે. તે નિત્ય નિરંતર સમતામાં સ્થિર છે, એટલા માટે તે યોગી છે. પ્રાણી માત્રનો પરમાત્મા સાથે સ્વતઃ સિદ્ધ નિત્ય યોગ છે. પરંતુ મનુષ્યે સંસાર સાથે પોતાનો સંબંધ માની લીધો, તેથી તે નિત્ય યોગને ભૂલી ગયું. તાત્પર્ય એ છે કે જળની સાથે પોતાનો સંબંધ માનવો એને જ પરમાત્માની સાથે પોતાના નિત્ય સંબંધને ભૂલવો એમ કહેવાય. કર્મયોગી ફળેચ્છા, મમતા અને આસક્તિનો ત્યાગ કરીને કેવળ બીજાઓને માટે જ કર્તવ્ય કર્મો કરે છે, જેથી તેનો જળની સાથે માનેલો સંબંધ તૂટી જાય છે અને તેને પરમાત્મા સાથેના સ્વતઃ સિદ્ધ નિત્ય યોગની અનુભૂતિ થઈ જાય છે. એટલા માટે તેને યોગી કહેવામાં આવે છે. યુક્ત પદમાં ભાવ એ છે કે તેણે પ્રાપ્ત કરવા યોગ્ય તત્વને પ્રાપ્ત કરી લીધું છે, અર્થાત તે પ્રાપ્તવ્ય થઈ ચૂક્યો છે. કૃત્સ્ન કર્મકૃત અર્થાત જ્યાં સુધી કંઈ મેળવવાનું બાકી રહે છે ત્યાં સુધી કરવાનું બાકી જ રહે છે. જ્યાં સુધી કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી કરવાનો રોગ દૂર નથી થતો. નાશવાન કર્મો દ્વારા મળવાનું ફળ
પણ નાશવાન જ હોય છે. જ્યાં સુધી નાશવાન ફળની ઈચ્છા છે ત્યાં સુધી કર્મો કરવાનું સમાપ્ત નથી થતું. પરંતુ જ્યારે નાશવાનથી સર્વથા સંબંધ છૂટીને પરમાત્મા પ્રાપ્તિરૂપી અવિનાશી ફળની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે કર્મ કરવાનું સદાને માટે સમાપ્ત થઈ જાય છે અને કર્મયોગીનું કર્મ કરવા તથા ન કરવા સાથે કોઈ પ્રયોજન નથી રહેતું. એવા કર્મયોગી સઘળા કર્મોને કરવાવાળો છે, અર્થાત તેને માટે હવે કંઈ જ કરવાનું બાકી નથી રહેતું. તે કૃતકૃત્ય બની ગયો છે. કરવાનું, જાણવાનું અને મેળવવાનું બાકી નહીં રહેવાથી તે કર્મયોગી અશુભ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. ડૉક્ટર ઉષા પટેલના જય શ્રી કૃષ્ણ.